ગુજરાતીઓ ઘરમાં હોય કે પ્રવાસ માટે પેકિંગ કરતા હોય ને તો નાસ્તામાં સેવ મમરા લેવાનું ક્યારેય ના ભૂલે. તો રોજિંદા જીવનમાં મસ્ત વણાઈ ગયેલા મમરાને તમે કેવી રીતે માણી શકો છો ને એની આજે રેસીપી દેખાડવાની છે. અમદાવાદ, બરોડા જેવા મોટા સિટીમાં તો સેવ મમરાની તમને અનેક વેરાયટી જોવા મળે, પણ એમાં સેવ મમરાનો ગોટાળો તમે ક્યારેય ખાધો છે? નામ તમને નવું લાગશે પણ ખાવામાં પણ એટલું ટેસ્ટી છે હો. તો ચાલો આજે આપણે સેવ મમરાનો ગોટાળો બનાવીએ. તો એના માટે આપણે મમરા લેવાના છે. અહીં આપણે બાસમતી મમરા લીધા છે. તો મમરામાંથી આપણે જ્યારે કોઈ પણ વેરાયટી બનાવીએ છીએ તો સૌથી પહેલાં આપણે મમરાને ક્રિસ્પી ક્રન્ચી કરી લેવા પડે છે. તો મમરા હવાઈ ગયેલા ના હોવા જોઈએ. હવાઈ ગયા હોય તો તડકે તપાઈ લેવા, માઇક્રોવેવમાં 2 મિનિટ મૂકી શકો છો અથવા ગેસ ઉપર તમે એને શેકી શકો છો. તો અહીં તમે જોઈ શકો છો મમરા એકદમ ક્રિસ્પી બની ગયા છે. હવે સાથે લેવાના છે મરચું, હળદર અને મીઠું. તો અહીં આપણે મમરાને વઘારવાના નથી પણ તેલમાં તળી લેવાના છે. તો તેલ મીડિયમ ગરમ થઈ ચૂક્યું છે તો એમાં આપણે મમરાને તળી લઈશું. અહીં મેં 100 ગ્રામ જેવા મમરા લીધા છે. મમરા ઓલરેડી ફૂલેલા જ હોવાથી એ પૌવાની જેમ ફૂલશે નહીં. તો મમરાને તેલમાં થોડા મિક્સ કરીને બહાર કાઢી લઈશું. મમરા આપોઆપ જ તળાઈ જાય છે. હા, અહીં મમરા તળતી વખતે મમરાનો કલર ચેન્જ ન થવો જોઈએ, વ્હાઈટ જ રહેવા જોઈએ. તો માત્ર 1 જ મિનિટમાં મમરા તળાઈ જાય છે. તો આવી રીતના આપણે બધા મમરાને તળી લેવાના છે. વઘારેલા મમરા કરતાં તળેલા મમરા એકદમ ક્રિસ્પી લાગે છે, સાથે લાંબા ટાઈમ સુધી તાજા રહે છે. તો હવે આપણે બધા મમરાને તળી લીધા છે. મમરા ગરમ જ છે તો આપણે બધો મસાલો કરી લઈએ. અહીં આપણે લાલ મરચું ઉમેરી દઈશું. તો મમરા અહીં થોડા લાલ દેખાય એટલું મરચું ઉમેરવાનું છે. તો અહીં મેં 1 ચમચી જેવું મરચું ઉમેરી દીધું છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. મમરામાં મીઠું ઓછું જોઈએ છે, મમરામાં ઓલરેડી થોડું ઘણું મીઠું હોય જ છે. હવે 2 ચપટી જેવી હળદર ઉમેરી દઈશું અને તરત જ મિક્સ કરી લેવાનું છે. અહીં મમરા ગરમ જ છે એટલે સરસ રીતના મસાલો ચોંટી જશે અને કલર પણ સરસ આવી જશે. તો તમે અહીં જોઈ શકો છો મમરા એકદમ સરસ રીતના તૈયાર થઈ ગયા છે. આ મમરા તમે આમ જ ખાઓ ને તો પણ એટલા ટેસ્ટી લાગે છે. સાથે જો તમારે ગાર્લિક પાવડર ઉમેરવો હોય તો ઉમેરી શકાય. હવે આ મમરા માટે આપણે એક સ્પેશિયલ મસાલો બનાવવાનો છે. તો એના માટે 1 ચમચી જેવું લાલ મરચું પાવડર લઈશું. સાથે થોડું મીઠું અને અડધી ચમચી જેવું સંચળ ઉમેરીશું. સંચળને હાથમાં મસળીને ઉમેરીશું જેથી એકદમ સરસ રીતના મિક્સ થઈ જાય. સાથે અડધી ચમચી જેવો મરી પાવડર ઉમેરીશું અને અડધી ચમચી જેવો આમચૂર પાવડર. આમચૂર પાવડર ઉમેરીએ ને એટલે થોડી ખટાશ પણ આવશે અને એકદમ ચટપટું લાગશે. હવે આ બધું મિક્સ કરીને 5 ચમચી જેવી હિંગ પણ ઉમેરી દઈશું. તો અહીં આ મસાલો તૈયાર થઈ ગયો છે. આ મસાલાને તમારે મમરા સિવાય કોઈ પણ ચેવડામાં ઉમેરવો હોય ને તો પણ ઉમેરી શકાય. હવે એક બાઉલ લેવાનો છે, એમાં આપણે 2 ચમચા જેવા તૈયાર કરેલા મમરા ઉમેરીશું. મમરા ઉમેરાઈ જાય પછી આપણે આમાં થોડી રતલામી સેવ ઉમેરીશું. તો 2 ચમચી જેવી રતલામી સેવ, સાથે ખાટું મીઠું ચવાણું ઉમેરીશું. તો 2 ચમચી જેવું ખાટું મીઠું ચવાણું ઉમેરી દીધું છે. તમારી પાસે ટમટમ હોય તો એ પણ ઉમેરી શકાય. હવે થોડો મસાલો ઉમેરીશું. અહીં તમારે જેટલો મસાલો ઉમેરવો હોય તે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી દેવાનો છે. ત્યારબાદ મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી 2 ચમચી જેવી ઉમેરી દઈશું. હવે 2 ચમચી જેવી ઝીણી સમારેલી કાકડી પણ ઉમેરી દેવાની છે. અહીં જો તમે ઉનાળામાં બનાવતા હોય ને તો કેરી પણ ઉમેરી શકાય. સાથે 2 ચમચી જેવા ટમેટાં અને થોડી કોથમરી ઉમેરી દઈશું. હવે જેના વગર મમરા અધૂરા છે એ ઉમેરી દઈશું સેવ. તો અહીં મેં ઝીણી સેવનો ઉપયોગ કર્યો છે. તમારી પાસે જાડી હોય અથવા તો ગાંઠિયા હોય તો એનો પણ ઉપયોગ કરી શકાય. હવે મમરામાં ભાવે એવી બધી જ સામગ્રી ઉમેરી દીધી છે. તો સારી રીતના મિક્સ કરી લઈશું. આપણે અહીં મમરાને તળ્યા હોવાથી એ લાંબો ટાઈમ સુધી ક્રિસ્પી જ રહેશે. હવે બધું જ સારી રીતના મિક્સ થઈ ગયું છે. તો ચાખતા થોડો મસાલો ઓછો લાગ્યો ને એટલે હું થોડો વધારે ઉમેરી રહી છું. મસાલો તમે તમારા સ્વાદ મુજબ ઉમેરી શકો છો. હવે ફરી બધું જ આપણે સારી રીતના મિક્સ કરી લીધું છે. તો તૈયાર છે સેવ મમરાનો ગોટાળો. જોઈને જ ખાવાનું મન થાય છે ને. તો જ્યારે તમને નાની મોટી ભૂખ લાગે ને ત્યારે આ તમે વાનગી જરૂરથી બનાવજો. તો આ સેવ મમરાના ગોટાળાને આપણે ડીશમાં સર્વ કરી લઈએ અને ચીઝથી ગાર્નિશ કરીએ. તો ફ્રેન્ડ્સ, જો તમે મમરાની આ વાનગી બનાવી ન હોય ને તો એકવાર જરૂરથી બનાવજો. અને રેસીપી ગમી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.